લીકર કૌભાંડમાં ફસાયેલા મુખ્યમંત્રી કેજરીવાલને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે આપ્યા વચગાળાના જામીન। લીકર પોલિસી કેસમાં જેલમાં કેદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે। સુપ્રીમ કોર્ટે તેમની અરજી પર સુનાવણી કરતા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને વચગાળાના જામીન આપી દીધા છે। આ સાથે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી મોટી બેન્ચ આ મામલે સુનાવણી કરશે ત્યાં સુધી તેમના જામીન ચાલુ રહેશે। જો કે કેજરીવાલને જામીન મળી ગયા હોવા છતાં તેઓ હાલ જેલમાંથી બહાર આવી શકશે નહીં, કેમ કે દિલ્હી સીએમને ઈડી કેસમાં જામીન મળી ગયા છે, પરંતુ હાલમાં તે સીબીઆઈ કસ્ટડીમાં છે, એટલે કેજરીવાલ હાલ જેલમાં જ રહેશે। કેજરીવાલને વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે ધરપકડ માત્ર પૂછપરછથી થઈ શકે નહીં। તો કેજરીવાલના વકીલ વિવેક જૈને કહ્યું કે દિલ્હી હાઈકોર્ટમાં સીબીઆઈ કેસની સુનાવણી 18 જુલાઈએ થવાની છે। આ મામલે નિર્ણય આવ્યા બાદ જ ખબર પડશે કે કેજરીવાલ બહાર આવશે કે નહીં। જો કે કેજરીવાલ જેલમાંથી બહાર આવે તેવી શક્યતાઓ પ્રબળ છે। કેજરીવાલને વચગાળાના જામીન આપતા કોર્ટે કહ્યું કે દિલ્હીના મુખ્યમંત્રી 90 દિવસ કરતાં વધુ સમયથી જેલમાં છે અને તેઓ ચૂંટાયેલા નેતા છે। હવે તેઓ આ પદ પર રહેશે કે નહીં તેનો ફેસલો કેજરીવાલ જ કરશે। અમે નિર્ણયમાં ચૂંટણી ફંડને લઈને પણ સવાલો ઉઠાવ્યા છે। ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ એક્ટની કલમ 19 ઈડીને અધિકાર આપે છે કે જો પુરાવાના આધારે એજન્સીને લાગે છે કે કોઈ વ્યક્તિ મની લોન્ડરિંગ માટે દોષિત છે તો તેની ધરપકડ કરી શકે છે। આવી ધરપકડ માટે એજન્સીએ માત્ર આરોપીઓને કારણો આપવાના હોય છે। સુપ્રીમ કોર્ટે કેજરીવાલના કેસ પર સુનાવણી હાથ ધરતા કહ્યું હતું કે હવે આ મામલે 3 જજોની બેન્ચ બનાવવામાં આવશે જે કેજરીવાલના કેસ પર સુનાવણી કરશે। આ સાથે એ પણ જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના આ 3 જજોના નામ ખુદ સીજેઆઈ કરશે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।